જય માતાજી, જય રામાપીર, હર હર મહાદેવ. બધા કેમ છો? બધા મજામાં જ હશો. આજે આપણે જવાનું છે ભૂતનાથ મહાદેવના દર્શન કરવા. તો મારા ભાઈબંધને ફોન કર્યો હતો, તો એ ક્યાંક દુકાને ઊભા છે, એનો ફોન આવ્યો હમણાં. તો ક્યાંયથી બ્લોગની શરૂઆત કરી દઈએ. તો આપણે જઈએ છીએ ભૂતનાથ. તો બધા છેલ્લે સુધી રહેજો, મજા આવશે બ્લોગમાં. આપણે પહોંચી ગયા છે રાહુલભાઈની દુકાને. આપણા દીપકભાઈ છે, આપણે આ રોનકભાઈ છે, તેમની ઇન્સ્ટા આઈડી શું છે. તો અહીંથી આપણે જમણી સાઈડ વળી જવાનું છે. જોજે હો, મોરો મોરો થઈ જાય ને મોરો અને મોરો મારો મારી સામે સામે મોરો આપી અને પછી બાકી લઈ આપણે કોણ કેટલા પાણીમાં છે. મોરે મોરો લઈ લે. તો કેમ છો મિત્રો સખાવ? આપણે જઈએ છીએ ભૂતનાથ. આપણે એટલો બધી કેમેરો પકડતા જે આવડતો ન હોય, કંઈક માથું કપાઈ જતું હશે. રામ જાણે, હવે એડિટિંગમાં કંઈક કરશું. તમે જોઈ શકો છો. તમારે નદી જોવી હોય તો આગળના વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. પૂગી છે હવે ગેટમાં હે, તમે જોઈ શકો છો. ના કિશનભાઈ અમે બે પાછળ છે, એ જાય રહી આગળ. તો કન્ટિન્યુ વિડીયોમાં. તો ફાઇનલ અમે પહોંચી ગયા છે ભૂતનાથ મહાદેવના દર્શન કરાવીએ તમને હવે. અમારા દીપકભાઈ, રોનકભાઈ પહેલેથી દર્શન કરે છે. તો આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈએ છીએ. આમ જો અહીંયા મંદિર ખુલ્લું હોય તો તમને 108 જ્યોતિર્લિંગના દર્શન કરાવું છું. ફાઇનલી મિત્રો તમારા ભાઈ હારા છે, બહાર તો ખુલ્લું છે. જઈએ છે તો ચાલો જોઈ શકો છો મિત્રો, આપણે અહીંયા પહોંચી ગયા છે અને અહીંયા તમે દર્શન કરી શકો છો 108 જ્યોતિર્લિંગના, જે ચાંદીની બની ગઈ છે. અને અહીંયા નીચેના રૂમમાં કંઈક અલગ પ્રકારથી ને જેને રાખવામાં આવી ગયેલ છે. ને બધી સાઈડ કાચનું ઓલું છે, એટલે તમને બધી સાઈડ જ્યોતિર્લિંગ 108 તો છે, એમાંથી તમને જાજી બધી દેખાતી છે. ચાલો હવે જઈએ આપણે બહાર. તો જોઈ શકો છો મિત્રો, આપણે દર્શન કરી લીધા છે મહાદેવના. અને આ આપણે સેન્ડલ પહેરે છે, એ ના પાડે છે કે વ્લોગ ચાલુ કરમાં. વ્લોગ તો જોઈ શકો છો, બહુ મસ્ત છે. અહીંયા અમે ગામમાં હોય એટલે એકવાર તો આટો મારવા આવવાનો જ, પછી ક્યાંક બહાર ગયા હોય તોની વાત અલગ છે. બાકી બહુ મજા આવે, બહુ મસ્ત વાતાવરણ છે. તો ચાલો જઈએ આપણે નદી તરફ. પહેલાં અહીંથી દેખાડી દઉં તમને થોડું ઘણું, પછી નદી જાય. અહીંયા મસ્ત મજાનું લોકેશન છે, બધા ફોટા પાડવાના આવતા હોય. રોનકભાઈ અહીંયા રખે છે. આમાં કંઈક મસ્ત મજાના ફૂલ થયા છે. નામ અમને નથી આવડતું, નામ શું હોય તમને આવડતું હોય તો કોમેન્ટ કરજો. બાકીને અહીંયા છે આપણી નદી. પાણી મસ્ત મજાનું જાય છે. હવે હે ને આપણે હે ને જો વાં જવાનું છે, એટલે અહીંથી ને તો જવા હે નહીં, અહીંથી થોડું ઘણું પડી પણ ગયું, બાકી તો વહી જવાય. તો આપણે હે ને આમ ફરીને જવું પડશે, એટલે જઈએ ને ત્યાં જઈને તમને વ્યૂ બતાવીએ. બહુ મસ્ત વ્યૂ છે. અહીંયાથી ને હવે વધારે વરસાદ આવશે એટલે આ બધું લગભગ આમાં આવતું રહે. પછી પુલ બનાવવાવાળા પાછા ગુજશે ત્યાં થાય આ બધું. બહુ મસ્ત લોકેશન છે.
અહીંયાથી પાણી જાય છે. જેવો તેવો શું કહેવાય કે ચોમાસા પૂરતો રોડ ટકે એવું કર્યું છે. ટકી જાય તો સારું, મને નથી લાગતું કે ટકશે, કેમ કે પાણી આવે ત્યાં પાણી હોય. આમ તમે જોઈ શકો ત્યાં લગા ને અહીંયા પણ બહુ આવે તો ટપી જાય. જો કાજુ કીધું એટલો હજી વરસાદ નથી થયો એટલે નથી વાંધો. તો કેમ છો? હવે આપણે અહીંયાથી ને આપણે જઈએ છે પુલવે. આમ મસ્ત મજાનું લોકેશન એમનું છે, તમને બતાવીએ. આપણે રોનકભાઈ ને દીપકભાઈ પાછળ આવે છે. જાય પુલવે, હાલો. આગળ નથી જવું કઈ, ત્યાં જ રોને શકો છો. અમે જો અત્યારે વિડીયો ઓલું કરીએ છે, વિડીયો ઉતારીએ. ઓલા મોબાઈલમાં ગીત વાગે છે, દીપકભાઈ કંઈક કરે છે, હવે એ શું કરે કંઈ ખબર નથી. અને આપણા માટે રોનકભાઈ અહીંયા પાણીમાં ઉતર્યા છે, જો કે એનું પેન્ટ પણ પલરી ગયું. અને આપણે અહીંયા લોકેશન છે, અહીંથી ને રીલ્સ શૂટ કરવાની છે. તમે રીલ્સ ઉતાર લઈએ પછી પાછા કન્ટિન્યુ થાય. કેમ છો મિત્રો? માંડ અમે કરીને ઉતારતા હતા, 50 રીલ્સ ઉતાર્યા હતા, એ માંડ એક રીલ્સ ઉતરી. હવે અમારા નમનભાઈ આવ્યા હતા, તેને નાસ્તો લેવા મોકલ્યો હતો. નમન નાસ્તો લેતા આવ્યો. પણ અહીંયા લઈ લ્યો ને ખાવું. એ માછલાઓને ખવડાવે છે. પેલા ધર્મ કરીએ, પછી અમારે ધર્મ કરીએ તો અમારા ધર્મમાં ધાડ પડે. ચાલો, તમારે નાસ્તો કરવો હોય તો હાલો. તો હાલો મિત્રો બધા નાસ્તો કરવા. મસ્ત લોકેશન છે. અમારા નમનભાઈ પાસે ગાડી હતી, અમે તો જો કાલીને આવ્યા, એને નાસ્તો લેવા મોકલો હતો ને ત્યાં સુધી અમે રીલ શૂટ કરી લીધી. અમારા દીપકભાઈ જો માછલાઓને ખવડાવે છે. અમને ખબર નથી કે આ માછલા છે. હા, નાખ્યો ને પછી ખબર પડી માછલા પણ આવી ગયા. હાલો અમે નાસ્તો કરી લઈએ. કેમ છો મિત્રો? તો આપણે નાસ્તો કરી લીધો છે. હવે આપણે બધા ઘરે ભાગ્યા છે. આપણે નમનભાઈ, દીપકભાઈ, રોનકભાઈ. અહીંયા હવે આપણે વિડીયોનો એન્ડ કરીએ છે. વિડીયોનો મતલબ કે વ્લોગનો. મળીએ પાછા એક નવા વ્લોગ સાથે. તો જય માતાજી, જય દ્વારકાધીશ, જય રામાપીર.